હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે મેં આ વધેલી બ્રેડમાંથી એક અલગ પ્રકારનો નાસ્તો બનાવ્યો છે. શાકભાજીથી ભરપૂર છે રેસીપી ફ્રેન્ડ્સ. તમે આને બાળકો માટે બનાવી શકો છો અને તમે આને બ્રેડ વિના કઈ રીતે બનાવી શકો છો એ પણ હું આગળ જણાવીશ. અને આ તમે જોઈ શકો છો ચીઝ અંદર કેટલું સરસ મેલ્ટ થઈ ગયું છે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ એક સોસપેન લીધું છે, એમાં 1 ગ્લાસ પાણી લઈ લીધું છે. પાણીને ગરમ થવા રાખી દેશું અને આ મેં એક નૂડલ્સનું પેકેટ લીધું છે, આ રીતનું જે લૂઝમાં આવે છે, બજારમાં મળે છે. અને આ રીતે ક્રશ કરી લેશું અને આ નૂડલ્સને આપણે કાઢી લઈશું પેકેટમાંથી. આ નૂડલ્સને મેં બોઇલ કર્યા છે ફ્રેન્ડ્સ. તમે તેને બોઇલ કર્યા વગર પણ બનાવી શકો છો કાચા નૂડલ્સ સાથે પણ, અને મેં કેમ બોઇલ કર્યા છે એ પણ હું તમને આગળ જણાવીશ. અને તમે કાચા નૂડલ્સ સાથે બનાવો છો તો એને થોડી અલગ રીતે બનાવવાના છે, એ પણ હું તમને આગળ જણાવીશ ફ્રેન્ડ્સ. હવે આ પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બધા નૂડલ્સને એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આને આપણે ખાલી 1 થી 2 મિનિટ માટે જ બોઇલ કરવાના છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મિક્સ કરી દીધા છે અને હવે આગળ તૈયારી જોઈ લઈએ. તો આ મેં 2 બટેકાને આ રીતે બાફીને છાલ ઉતારીને લઈ લીધા છે. ઠંડા થઈ ગયા છે બટેકા. હવે આ રીતે આપણે પોટેટો મેશરની હેલ્પથી મેશ કરી લેશું અને આ બટેકાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધા છે. અને આ મેં 3 પીસ વધેલી બ્રેડ લીધી છે ફ્રેન્ડ્સ. બ્રેડને આપણે રફલી તોડી લઈશું અને તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો, પણ હાથેથી પણ આ રીતે રફલી આપણે ક્રશ કરી લઈશું તો ચાલશે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને તમે પાસે બ્રેડ ન હોય તો તમે તેની જગ્યાએ પૌવા આવે છે, જે વ્હાઈટ પૌવા હોય છે ચોખાના, એને ક્રશ કરીને એડ કરી શકો છો બાઇન્ડિંગ માટે. હવે આ નૂડલ્સ પણ આ રીતે આટલા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બસ આનાથી વધારે આપણે આને નથી કૂક કરવાના. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં અને આને આપણે જાળીવાળા વાસણમાં નિતારી લઈશું. હવે આ બ્રેડ ક્રશ કરીને રાખી હતી અને આપણે આ બટેકાના માવા સાથે મિક્સ કરી દેશું. હવે આમાં આપણે થોડા મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મેં નમક એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આમાં મેં તીખાસ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને આ શાકભાજીમાં મેં કોબીજ, ડુંગળી લીધી છે અને ગાજરને આ રીતે ઘસી લીધું છે અને કેપ્સિકમ લીધું છે. તમે તમારી પસંદની કોઈ પણ સબ્જી આમાં એડ કરી શકો છો. આ 1 ચમચી મેં પાઉંભાજી મસાલો એડ કર્યો છે ફ્રેન્ડ્સ. પાઉંભાજી મસાલાને આમાં બહુ જ સારી ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ. એ ન હોય તો તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ લઈ શકો છો. હવે આ દેશી ધાણા એકદમ બારીક કટ કરેલા એડ કરી દીધા છે અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આમાં પાણી વગેરે કંઈ પણ એડ કરવાની જરૂર ન પડે ફ્રેન્ડ્સ. નમકથી શાકભાજીનું પાણી છૂટશે અને એ પાણીમાં જ બધું બાઇન્ડિંગ થઈ જશે. હવે આ એક પ્રોસેસ ચીઝ ક્યુબ મેં લઈ લીધી છે, એને આ રીતે કટ કરી લઈશું. ચીઝ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમે આને ચીઝ વિના પણ બનાવી શકો છો, પણ બાળકોને ચીઝ બહુ વધારે પસંદ હોય છે એટલે મેં આમાં ચીઝ લીધું છે. આ રેસીપીને તમે બાળકોના ટિફિન માટે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, અને ઘરે કંઈ નાની મોટી બર્થડે પાર્ટી હોય તો પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે આ બધું મિક્સ કરી લીધું છે આપણે. તો આ મિશ્રણને આ રીતે લઈ લેશું થોડું અને હાથથી આ રીતે ફેલાવી લેશું. આમાં બાઇન્ડિંગ સારી રીતે આવી ગયું છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે આ રીતે ફેલાવવામાં. અને હવે આપણે આ રીતે ચીઝનો એક ટુકડો લઈશું અને આ રીતે પેક કરીને મેં આને સ્ક્વેર શેપ આપવાની કોશિશ કરી છે ફ્રેન્ડ્સ. તમે આને બોલ્સ પણ બનાવી શકો છો, તમારે મનપસંદ કોઈ પણ શેપમાં આને બનાવી શકો છો. તો આ રીતે બધા નાસ્તા આપણે બનાવી લઈશું. હવે જેમ આમાં તમે બ્રેડની જગ્યાએ પૌવાનો ભૂકો એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, એ જ રીતે આમાં બહારના લેયર માટે પણ તમે આ નૂડલ્સની જગ્યાએ જે મકાઈના પૌવા આવે છે, કેસરી કલરના મોટા પૌવા આવે છે, એને પણ ક્રશ કરીને ઉપર લઈ શકો છો અથવા બ્રેડ ક્રમ્સને પણ ઉપર કોટ કરી શકો છો. મેં આ બોઇલ નૂડલ્સ એડ કર્યા છે ફ્રેન્ડ્સ, કારણ કે હું આજે આને એર ફ્રાય કરવાની છું. આ નાસ્તાને એર ફ્રાયરમાં નૂડલ્સ હાર્ડ થઈ જાય છે એટલે એને બોઇલ કરવા જરૂરી છે. તમે કાચા નૂડલ્સને ક્રશ કરીને કોટ કરો છો તો તમારે એના માટે સ્લરી બનાવવી પડશે ફ્રેન્ડ્સ. મેંદાની સ્લરીમાં પહેલાં ડીપ કરીને પછી તમે એને નૂડલ્સથી કોટ કરીને ડીપ ફ્રાય કરી શકો છો. તો મેં આ રીતે એર ફ્રાયરમાં નાસ્તાને ગોઠવી દીધો છે. ઉપરથી પણ બ્રશ કરી લેશું અને આને 200 ડિગ્રી પર આપણે કૂક કરવાનો છે. તો એર ફ્રાય મેં એને 10 થી 12 મિનિટ માટે કરી લીધો હતો.
તો આપણી આ રેસીપી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ.